વાછડી જાય છે પણ કરાય પડતા હોય એવું લાગે ને બાપુ થોડાક ઝીણા અને બધું છે ને ધૂંધળું થઈ ગયું. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે હું ને બાપુ પાછા જઈ રહ્યા છીએ રાજકોટ. મારા ગીતમાં મ્યુઝિક એડ થઈ ગયું છે અને પહેલી વાર હું મારું ગીત સાંભળવા જઈ રહ્યો છું. તો સૌથી પહેલા અમે અમારી ગૌશાળાએ જઈએ છીએ. કાનુડાના ગીતની સાથે આપણી પાસે ગૌશાળા પણ છે અને ત્યાંથી અમે રાજકોટ જવા નીકળવાના છીએ. તો જોડાયેલા રહેજો મારી સાથે. પહોંચી ગયા છીએ આપણે અમારી ગૌશાળાએ અને અમારી ગૌશાળાના ઝાડવા છે. આ ગાય માતા માટે ચારો ઉગાડેલો છે અને હું તમને બતાવું, જો કેળા હોય તો ઓર્ગેનિક કેળા, વગર કોઈ દવા, વગર કોઈ કેમિકલ, એની જાતે જ ઉગેલા છે. અહીંયા પણ છે સામે, આપ જોઈ શકો છો. સામે છે ગૌ માતા. ચોમાસાના લીધે બધું જ લીલું છમ થઈ ગયું છે એકદમ. મિત્રો, આ છે અમારી પૂંછ પિંગલા મૈયા, જે ખૂબ પ્યારી છે પણ જોઈ નથી શકતી. મેં ઘણીવાર મારા વિડીયોમાં બતાવ્યું છે. આ ગાય માતા માટે લીમડો આવી રહ્યો છે. એ ગાય માતા કો મક્ખિયા પરેશાન, હિન્દી ક્યાં બોલવા માંડ્યો બાપુ. આ ગાય માતા માટે માખીયું કંદડે, એના માટે લીમડો લાવ્યા છે ધુમાડો કરવા માટે. મિત્રો, આપ જોઈ શકો છો મારા કપડાં એકદમ માટીવાળા થઈ ગયા છે, પણ આને ખંચેરાય નહીં. આ ગાય માતાનો આશીર્વાદ કહેવાય, એટલે હું એમનામ જ્યાં સુધી રહી શકાય ત્યાં સુધી રાખીશ. ગૌ માતા અંદર આવી રહી છે. આ અમારા નંદી મહારાજ છે. આપણી બધી જ ગૌ માતા એકદમ પહોંચી ગઈ. મિત્રો, મને એવું લાગે છે કે મેં અત્યારે ગૌમૂત્ર પીધું તો ઘણા લોકોને અરુચિ પણ થઈ છે અને ઘણા લોકોને હું જ્યારે કહું ને કે હું તો ગૌશાળાએ જાઉં ત્યારે ગૌમૂત્ર પી લઉં ખોબો ભરીને, તો એ વિશ્વાસ ન કરતા હોય એવું લાગે. પણ આજ વિડીયોમાં જ આવી ગયું એટલે સારું થયું. અને કહેવાય છે કે દુનિયાના બધા જ રોગ મટાડવાની તાકાત ગૌમૂત્રમાં છે. હું તો ઘણી વાર પી લઉં. નંદી મહારાજ છૂટી ગયા છે અથવા તો બાંધવાના જ ભૂલાઈ ગયા લાગે છે. આમ વહી ગયા. બાપુ એકદમ હોજા નંદી મહારાજ છે અમારા. હવે આને છે ને આપણે બાંધવાની ટ્રાય કરવું. ચાલો નંદી મહારાજ થોડાક આગળ આવી જાઓ. મિત્રો, સૌ પ્રથમ ધરતી માતાને પ્રણામ કરી હું આવી ગયો છું અમારા નીચલા ફાર્મમાં. અહીંયા અમે મગફળી વાવેલી છે અને ખૂબ સારી એવી મગફળી થઈ ગઈ છે. ખડ થોડુંક થઈ ગયું છે વધારે, પણ એ 1-2 દિવસમાં નીંદાઈ જશે. અહીંયા થોડુંક અમે શાકભાજી પણ વાવેલું છે અને ઝાડવા ઘણા છે અમારા ફાર્મમાં. એક ઝાડવું છે એમાં કંઈક અલગ જ પ્રકારનું ફળ આવે છે. હું તમને બતાવું જો અત્યારે હોય તો. ને તમે જો એને ઓળખતા હોય તો મને કહેજો કે એને શું કહેવાય. મને એવું લાગે છે કંઈક વિદેશનું આ છે એ ઝાડવું. એમાં કંઈક આવા ફળ આવે છે. આવું કંઈક. આ ખાવામાં બહુ મીઠા હોય છે પણ અત્યારે હજી પાકા નથી. આ કાચા છે, લાલ થઈ જાય એકદમ. જો તમે ઓળખતા હોય તો મને કહેજો કે આને શું કહેવાય. જો મેં વિડીયો જોયો હતો યુટ્યુબમાં, એમાં આમાંથી એમણે જામ બનાવ્યું હતું અને બ્રેડ સાથે ખાતા હતા, એટલે મને એવું લાગ્યું કે આ કંઈક વિદેશનું જ ઝાડવું હોય છે. પણ આજનો વિડીયો હું કાલકથા કરતાં કોશિશ કરીશ કે વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવવું. હજી રાજકોટ પણ જવાનું છે. કાનુડાનું ગીત પણ સાંભળવાનું છે કે આપણું ગીત કેવું બન્યું છે, અને બધું આપણી આ જ ચેનલની અંદર અપલોડ થાય છે. ગીત, વ્લોગ, વિડીયો. હજી વિડીયો બનશે એનોય વ્લોગ હું બનાવીશ. એ બધું જ હું આમાં જ અપલોડ કરતો જઈશ. એટલે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે સબસ્ક્રાઈબર્સ તો ઓછા છે પણ મને એવું લાગે છે ટૂંક જ સમયની અંદર વધી જાય છે. આપ જોઈ શકો છો જોઈ શકો છો આ જામફળ પણ આવ્યું છે. આ જામફળનું ઝાડવું છે, તમને દેખાતું હોય તો જુઓ. આ કંઈક ઝાડવું અલગ જ છે જેમાં કંઈક રૂ જેવું ફળ આવે છે, અંદરથી રૂ નીકળે ફળમાંથી. તો મિત્રો, ગૌશાળાએથી નીકળી ગયા છીએ અને હવે રાજકોટ તરફ જઈ રહ્યા છીએ. જોઈએ આગળ હવે શું થાય છે.
બાપુના અમે બે નીકળી ગયા સવારના. આઈન પડી જાય છે લગભગ બાપુ ગૌશાળાએ. અને રાતે પાછો બાપુના ધૂનનો પ્રોગ્રામ પણ છે, એટલે રાતે પાછું મોરબી પહોંચવું પડશે ફરજિયાત. ઘેટા ચરી રહ્યા છે. ચોમાસાના લીધે ખડ થઈ ગયું છે ખૂબ સારું, ચરિયાણ સારું છે અમારે અહીંયા. તો મોરબી મોરબીને રાજકોટ પહોંચી ગયા મિત્રો. રાજકોટ પહોંચી ગયા છીએ અને આપ જોઈ શકો છો મોટી મોટી બિલ્ડિંગો ચાલુ થઈ ગઈ છે. જો આ બિલ્ડિંગ કેટલી ઊંચી બાબામાં કેટલા માળે છે? 25 છે. બીજી છે તો મિત્રો સ્ટુડિયોએ પહોંચી ગયા છીએ અને હવે મારું ગીત સાંભળવાનું છે મારે. તો મિત્રો અમે હમણાં થોડી જ વારમાં મારું ગીત સાંભળશું અમે, કેવું બન્યું છે તે. તો મિત્રો સ્ટુડિયોમાંથી નીકળી ગયા છીએ, બંને ગીત તૈયાર છે, પ્રોપર મ્યુઝિક એડ થઈ ગયું છે, પણ આપણે માયક પીડાવવાનું રહી ગયું છે પાછું ઉતારવું. તો મિત્રો રાજકોટથી નીકળી ગયા છીએ અને અમે બંને ગીતો અમારા તૈયાર થઈ ગયા છે, મ્યુઝિક એડ થઈ ગયું છે અને સાંભળી પણ લીધા છે. ખૂબ સારા બન્યા છે. હજી પહેલી જ વાર રેકોર્ડ કર્યું છે મેં, એટલે તોય એ પ્રમાણે જોવા જઈએ તો ખૂબ સારું છે અને હવે એનો વિડીયો પણ બનશે. મિત્રો હમણાં જ આપણે જોયું રાજકોટથી અમે નીકળ્યા, ખૂબ ચોખ્ખું વાતાવરણ હતું અને અત્યારે ટંકારા પોઈગા છીએ અમે. અને તમે જુઓ વાતાવરણ વરસાદી માહોલ એકદમ, કરાય પડતા હોય એવું લાગે ને બાપુ થોડાક ઝીણા. લાઈટ તો બાપુને પાછો ધૂળનો પ્રોગ્રામ હતો, હવે બહુ નક્કી જેવું નથી લાગતું, નકર હું બતાવે તમને પ્રોગ્રામ. વાછડી જાય છે કૂદકા મારી અને બધું છે ને ધૂંધળું થઈ ગયું. હરકું કઈ દેખાતું નથી, પણ માહોલ સારો થઈ ગયો, મજા આવે. વાતાવરણ ઠંડુ થઈ ગયું, જોરદાર વરસાદ આવે હે. રાજકોટ કાંઈ નહોતું હમણાં આપણે જોયું. તો મિત્રો અમે ઘરે પહોંચી ગયા છીએ અને આજે ઢોસાનો પ્રોગ્રામ છે. બેન ઢોસા બનાવે છે નાના નાના. અને આપણા ઘરે આવ્યા છે ઉસ્તાદ માનભા જાડેજા, દિલીપભાઈ. આજે પ્રોગ્રામ હતો પણ પ્રોગ્રામ કેન્સલ થયો છે, એટલે એને ઢોસાનો પ્રોગ્રામ છે. ઢોસા ખાઈને આનંદ કરશું. અને અહીંયા મારી મૈયા ને બા બેઠા છે. તો મિત્રો દિલીપભાઈ છે આપણા જૂના સબસ્ક્રાઈબર છે અને ઘણા ટાઈમથી અમારા વિડીયો જોવે છે, અને માનભા પણ છે. અને હવે અત્યારે આજનો દિવસ પૂરો કરી છે વ્લોગ આપણો, એટલે વ્લોગના એન્ડમાં દિલીપભાઈને લઈ લઈ અને દિલીપભાઈને કહી કે ભાઈ અમારો વિડીયો શેર કરજો. એટલે વિડીયોને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ચેનલને. જય ગૌ માતા.